નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ગોલવાડમાં ચાલતા દારૂ જુગાર અડ્ડાઓ વિરુદ્ધ મહિલા કોંગ્રેસનો પ્રતિક ઉપવાસ, પોલીસની નિષ્ક્રિયતાની સામે આક્રોશ, ગૃહમંત્રીના પુતળા દહનની પણ ચીમકી। સુરત શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોલવાડ વિસ્તારમાં વધતા દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ અને જુગારના ધંધાને બંધ કરવા અંગે પ્રતિક ઉપવાસ રાખી વિરોધ પ્રદર્શિત કરાયો। મૈદરપુરા પોલીસ સ્ટેશનની હદના વિસ્તાર નવાપુરા ગોલવાડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા દારૂના ખુલ્લેઆમ વેચાણ, જુગારના અડ્ડાઓને કારણે સ્થાનિક વ્યાપક અસંતોષ ફેલાયો છે। મહિલા કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું કે ગોલવાડ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, જુગારના પણ અનેક અડ્ડા ચાલતા છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી જ નથી। પોલીસ તંત્ર નિષ્ક્રિય છે, સ્થાનિક લોકોને સુરક્ષા નથી મળતી। કોંગ્રેસ સમિતિએ ગોલવાડ વિસ્તારમાં જ માર્ગ ઉપર પ્રતિક ઉપવાસ ધારણા કરીને વિરોધ પ્રદર્શિત કર્યો। હવે આ મહિલા કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો શહેરમાંથી દારૂ અને જુગારના અડ્ડાઓ તાત્કાલિક બંધ નહીં થાય તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુતળા દહનનો કાર્યક્રમ કરશે। મહિલા આગેવાનોનું કહેવું છે કે કાયદો વ્યવસ્થા રાજ્ય સરકારની સીધી જવાબદારી છે। સતત ચાલતા આવા નશાના વેપાર પર રોક ન લાવી ગંભીર નિષ્ફળતા છે। પ્રદર્શન દરમિયાન મૈદરપુરા પોલીસે કાર્યવાહી કરતા મહિલા કોંગ્રેસની તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને અટકાયત કરી। આ મામલા બાદ પ્રદર્શન સ્થળ પર થોડો તણાવભર્યો માહોલ પણ સર્જાયો। ગોલવાડ, નવાપુરા આસપાસના વિસ્તારોના રહેવાસી વર્ષોથી નશાનો વેપાર, જુગારની સમસ્યાઓથી પીડાય છે। મહિલા કોંગ્રેસના આંદોલનની સ્થાનિકોની અવાજ વધુ મજબૂત બન્યું છે। મારું નામ રઈસાબેન શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। કેમ હોસ્પિટલ પાસે જે ગોલવાડમાં ધૂમધામથી જે ધમધમાટ કરતા દારૂ અને જુગારનો જે અડ્ડો ચાલે છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન અને દેખાવ કરવામાં આવેલ છે। વાત કરીએ તો શું તકલીફ થાય છે, સમાજને કેટલું નુકસાન થાય? સમાજને તો થાય જ છે, પણ એનું વધારે મહિલાઓને ભોગ બનવામાં આવે છે કે નાની ઉંમરની વયમાં જે પુરુષો દારૂ, ડ્રગ્સ, એમડીનો જે સેવન કરે છે એ મૃત્યુ પામી જાય છે। એનાથી એનો ઘર, સંસાર, પરિવાર એ બધું વિખરાઈ જાય છે અને મહિલાઓ વધારે પ્રમાણમાં ભોગ બને છે। આના ભાગરૂપે આગળ કયા કાર્યક્રમો મહિલા કોંગ્રેસ અત્યારે અહીંયા મેં દરેક જે વિસ્તારોમાં દારૂ અને જુગાર અને નશેલી પદાર્થનું વેચાણ થાય છે દરેક વિસ્તારમાં અમે લોકો પ્રોગ્રામ કરી જ રહેલા છે અને આ વાત સાંભળવામાં નહીં આવશે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની ઓફિસની બહાર અમે લોકો પુતળાનું દહન કરશું।